कृष्ण नमस्कारम ये कुर्वन्ति दिने दिने जन्मांतर सहस्रेषु दारिद्र्यम नोपजायते। मित्रों, सूर्यदेवની પૂજા કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે। આપણે સૌ જાણીએ છીએ કે સવારમાં સૂર્યોદય થાય એટલે આપણા જીવનમાંથી આળસ દૂર થતી હોય છે। આમ સૂર્યદેવને જો અર્ઘ્ય આપવામાં આવે તો આપણા ઘરમાંથી દારિદ્રતા દૂર થતી હોય છે। પણ મિત્રો, કયા સમયે અર્ઘ્ય આપવું જોઈએ, અર્ઘ્યમાં શું લેવું જોઈએ અને અર્ઘ્ય આપતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ, આ બાબતમાં ઘણા મિત્રો અટવાતા હોઈએ છે। તો આજે એનું આપણે નિવારણ કરીએ। તાંબાના લોટાની અંદર પાણી ભરીએ અને એની અંદર થોડુંક ગંગાજળ નાખીએ, થોડુંક કંકુ નાખીએ અને થોડાક અક્ષતના દાણા નાખીએ। સૂર્યદેવની સામે પૂર્વાભિમુખ ઊભા રહીએ અને સવારના સૂર્યોદયનો સમય હોય 6 થી 7:30ની વચ્ચેનો, અને એ સમયે ગાયત્રી મંત્ર બોલતા બોલતા જો સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે તો એ ઉત્તમ ફળ આપે છે। મિત્રો, આ કરી જોજો, ઘરમાંથી દારિદ્રતા દૂર થશે। આવા જ વિડીયો માટે અમને લાઈક અને ફોલો કરતા રહો। જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ।